નેતાઓ છે, પ્રદેશની નેતાગીરી છે એ પણ વિસાવદરમાં પહોંચી હતી અને તમામ જગ્યાઓ પર તેઓ પ્રચારમાં ગયા હતા અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે જયેશ રાદડિયાની આ શાખ દાવ પર લાગેલી છે. ઉમેદવાર જીતે છે કે નહીં તે હજુ કહેવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે મતદારોને કળવા અહીંયા મુશ્કેલ છે. હવે આપણે સાંભળીએ કે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતાનું શું માનવું છે. પાટીદાર મતદાર કોઈને હવે એવો ગૌરવથી કહી શકે એમ નથી કે અમને જ ફળશે, કારણ કે પાટીદારોમાં બે જૂથ થઈ ગયા છે. એક ખોડલધામ, એક જયેશ રાદડિયા. જયેશભાઈ રાદડિયા અને ખોડલધામના નરેશ જે એને બિલકુલ જામતું નથી, જગજાહેર છાપામાં આવી ચૂક્યું છે. અને હવે તમને કહું, કોઈ પણ માણસના આદેશથી માણસો ગાંડાની જે મત આપી દે એ જમાનો ખતમ થઈ ગયો. બાપનું કહ્યું દીકરો માનતા નથી, કારણ કે બધાને ખ્યાલ છે કે અંતે તો ફાયદો નેતાઓને થતો હોય છે, જનતાને નહીં. એટલે પાટીદારો જે એક જૂથ હતા એ એક જૂથ નથી, અત્યારે એનામાં વિસંગતતા આવી ગઈ છે. એટલે જયેશભાઈને પાટીદાર ઓછા ફળશે, પણ જે લોકોની ઉપર એનો ઋણ છે, જેમ કે કન્યા છાત્રાલયમાં હજારો દીકરીઓને ટોકન રેટથી ભણાવી છે અથવા તો સહકારી ક્ષેત્રમાંથી લોન ઇત્યાદિ અપાવડાવી છે, એ બધા મોટાભાગના પાછા પાટીદાર છે. 1,30,000 પાટીદારો છે. તો એમાં જયેશભાઈ મોટાભાગના પાટીદારો ઉપર અત્યારે પ્રભુત્વ જમાવે છે, એનો પ્રભાવ પણ છે. એટલે એ ભારતીય જનતા પાર્ટી તરફે લાવવાની કોશિશ કરે, પરંતુ એને નડવાનું છે સ્થાનિક ઉમેદવાર કિરીટભાઈની સામે. કેટલાક લોકોને વાંધો છે, જયેશભાઈ સામે વાંધો નથી, લડે તો કિરીટભાઈ. એટલે હવે અંદર જયેશભાઈની મોઢે લોકો ના ન પાડી શકે, એટલે કે બધા કે ભાઈ તમારે હો તો અમને વાંધો નહોતો, પણ હવે સ્થાનિક પ્રશ્ન જે છે કિરીટભાઈનો જે મુદ્દો છે એ તો છે, એટલે લોકો ત્યાંથી ડાયવર્ટ થઈને અંદર જઈને ગમે તેને મત આપી આવે એવું બને. જો લોકતંત્ર માટે થઈને અગર કોઈ આઇકોનિક મત વિસ્તાર હોય તેનું નામ છે વિસાવદર. અહીંયા કોઈ વાદ ચાલતો નથી, ન વંશવાદ, ન પ્રદેશવાદ, ન પક્ષવાદ, ન જ્ઞાતિવાદ, ન વર્ગવાદ, ન જાતિવાદ, ન કોમવાદ. અહીંયા એક મુદ્દાનો કાર્યક્રમ ચાલે છે કે તમે, એટલે કે જે કોઈ એમાં ઉમેદવારો ઊભા છે, તમે ખેડૂતના કેટલા હિતે છુઓ. અને બીજો પ્રશ્ન, તમારામાં હામ કે હિંમત હોવી જોઈએ કે સત્તા પક્ષમાં હોવા છતાં પણ તમે સરકારને કહી શકો ખેડૂતની વાત. જે ભૂપત ભાયાણીએ અને હર્ષદ રીબડિયા ભલે પક્ષ પલટો કર્યો, અત્યારે ભાજપમાં છે, તો હમણાં જો ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હતો તો આ બંને ભાજપમાં હોવા છતાં માથે ફાળિયું બાંધીને નીકળી પડ્યા હતા, વિરોધ કર્યો જ કર્યો. શું કામ? ખેડૂતોની હારે ન રહીએ એ વિસાવદરમાં રહી ન શકે, એટલે પોલિટિકલી. એટલે આનું અતીત એવું છે વિસાવદરનું, ત્યાં સ્થાનિક મુદ્દાને જે તક આપે, જે એને પ્રાધાન્ય આપે એ જીતે. પછી કિમલોક હોય તો જીતે, જનતા દળ હોય તો જીતે, ભાજપ હોય તો જીતે, અપક્ષે જીત્યું છે, ગુજરાત પરિવર્તન પાર્ટી જીતી છે, આમ આદમી પાર્ટી જીતી, કોંગ્રેસ જીતી, બધા જીતા. ત્યાં અને તમે વિચાર કરો કેવા લોકો ત્યાં મતદાનના શ્રેષ્ઠ છે. કેશુભાઈને ખેડૂત નેતા તરીકે જીતાડે છે, એના છોકરાને હરાવે છે. એટલે ત્યાં મેં કીધું ને, કોઈ સીધી લીટીનો વારસદાર કે કોઈ એવો દાવો ન કરી શકે આ અમારો ભારતીય જનતા પાર્ટી ભલે કહે કે અમારો ગઢ છે, છેલ્લા 14 વર્ષથી તો વનવાસ છે, અત્યારે લડી રહ્યા છે, કોઈનો ગઢ નથી. એ ગઢ છે મતદારોનો પોતાનો. આ અમારો વિસ્તાર છે, અમને યોગ્ય લાગે એ ઉમેદવારને અમે મત આપીએ. આવું બહેતરીન જે છે ઉદાહરણ પૂરું પાડે છે વિસાવદર. આ એનો ઇતિહાસ રહેલો છે. જીતે તો ભયંકર ફાયદો છે, હારે તો સત્યાનાશ. આમાં બધાને માટે આવું છે. ભાજપ જીતે તો વાત થઈ ગઈ પૂરી. ભવિષ્યમાં કોઈ ગોપાલ ઇટાલિયાઓ પેદા થાય એ પહેલાં લોકો વ્યવસ્થા કરી લેશે. આ વખતે થાપ ખાઈ ગયા કે ગોપાલ ઇટાલિયાએ ફેણ માંડી દીધી, ત્યાં સુધી ભાજપ હજી એમને રહ્યા પોતાના કોથળામાં. એટલે હવે ભાજપ જીતે તો ગોપાલ ઇટાલિયા જેવું તત્વ કહું છું એવું તત્વની પનપવા નહીં દે ક્યારેય કોઈને. શત્રુ અને રોગને ઉગતા ડામી દેશે. જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવશે સાહેબ, યુ ટર્ન ભયંકર. થર્ડ ફોર્સ ક્યારેય લાગુ પડતો નથી. આખું જગત કહે છે ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ખપ નથી લાગ્યો. શંકરસિંહનો હોય, કેશુભાઈનો હોય, ગોરધન ઝડફિયાનો હોય કે બીજા કોઈનો હોય, વાત બધી સાચી. પણ દર વખત શું થયું, તમને સરકાર આરે વાંધો પડ્યો એટલે તમે ત્રીજો મોરચો ખોલ્યો હતો. તમને એટલે કેશુભાઈને પણ ખરું, શંકરસિંહને ખરું, ગોરધન ઝડફિયાને ખરું, બીજા ઇત્યાદિને. જેને જેમ કે સુરેશભાઈ મહેતા, તો સરકારની સામે તમારે વાંધો પડ્યો એટલે તમે પ્રજાના નામે મોરચો લઈને આવ્યા. ગોપાલને તો સરકારમાં તો હતો નહીં, સરકારની સામે તો વાંધો અત્યારે છે નહીં, તો કોરી પાર્ટી છે. એટલે આ જે થર્ડ ફોર્સ જે ગોપાલના નામે જો જીતી જાય તો જેટલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને બાકી ઇત્યાદિ બધા જે બે લોકો અસંતુષ્ટો છે પક્ષના, અને આકાંક્ષીઓ, બે લોકો અસંતુષ્ટ અને આકાંક્ષી એટલે
કાબેલિયત હોવા છતાં જેનો ક્યાંય મેળ ન પડ્યો હોય એ બધા જ લોકો બિલકુલ ગોપાલ ઇટાલીને કહી શકશે અંદર ખાને તુમ આગે બઢો હમ તમારે સાથે, કારણ કે 27 સદી દૂર છે એટલે હમણાં કોઈ ઠેકી નહીં જાય, પણ અંદર ખાને આ મિકેનિઝમ શરૂ થઈ જશે થર્ડ ફોર્સનું. જી, એક માત્ર ગોપાલ એપી સેન્ટર છે. ગોપાલ ન હોય તો આ કડીની કોઈ ચર્ચા કરે છે? પેટા ચૂંટણી તો કડીમાંય છે ને, કડીમાં કોઈ ચર્ચા નથી કરતું. ત્યાં કોઈ ગોપાલ છે જ નહીં અને ત્યાં ભારતીય જનતા પાર્ટી નીકળી જશે આસાનીથી, એવા અત્યારે માહોલ છે. શું કામ? ત્યાં કશ્મકશ નથી, રસાકસી નથી. ત્યાં જેનું સંગઠન મજબૂત છે ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટી, એ લોકોને આસાનીથી ત્યાં નીકળે. તમે જો એની ચર્ચાએ ઓછી થાય છે. ચૂંટણી બે બાજુ છે, પણ કડીનું તો પછી હમ ખાવા પૂરતું નામ લે. સૌથી વધુ વિસાવદરની જ ચૂંટણી થાય અસર થાય. શું કામ? વિસાવદરમાં ગોપાલ છે અને ગોપાલ હોવાને કારણે, ગોપાલ છે એટલું જ નહીં, એ એજ્યુકેટેડ છે, યુવાન છે, ઝુંઝારું છે, ખરીદી ન શકાય એવો છે, લેવા પાટીદારની ઉગતી પ્રતિભા છે. તો કોણ શું કામ ન માને? અને સામે પક્ષે પાછા બધાય મેં કીધું એ આક્ષેપબાજીવાળા લોકો હતા ને એ બધું બધાને જાણે છે. એટલે ગોપાલનું વિસાવદરમાં આવવું એટલે આ ચૂંટણીનું જીવતું થયું, નહીતર કોઈ ચર્ચાય ન કરત. આપણે આને આ વિષય ઉપર મેં 500 વખત ચર્ચા કરી છે વિવિધ ટીવી ચેનલ્સમાં. એ શું કામ આટલું રીડેબલ છે ને આટલું લોકોને ગમે છે કે ક્યુરિયોસિટી છે, ઉત્સુકતા છે, એ કારણ ગોપાલને કારણે.